કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો। આઝાદી બાદ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા। બાળકો પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવાય છે। 27 મે 1964ના રોજ હૃદય રોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજા, અગ્રણીઓ ઘનીભા કુંભાર, હાશમ સમા, ધીરજ ગરવા, શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નહેરુજીની પ્રતિમાને હારારોપણ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન, આઝાદીના લડવૈયા એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની 61મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમની પ્રતિમાને વંદન કરી, હારારોપણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ થયો હોવા છતાં વિદેશમાં ભણી અને બધી સુખ સાહેબી છોડી દેશની આઝાદી માટે જે પોતાની જિંદગીના 11 જેટલા વર્ષ જેલમાં રહ્યા અને આઝાદી પછી ભારતના વડાપ્રધાન બન્યા બાદ જેમણે એક નવા ભારતનું નિર્માણ કર્યું, જે દેશમાં સોય પણ નથી બનતી ત્યાંથી લઈ અને એરોપ્લેન બનાવવા સુધીની જે સફર છે આપણી, આઈઆઈટી, એમ્સ, આઈઆઈએમ આવી બધી સંસ્થાઓનો પાયો નાખ્યો, હરિત ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, ભારતને તમામ મોરચે સક્ષમ બનાવનાર અને જેમની વિદેશ નીતિ આજે પણ વખણાય છે એવા નહેરુ ચાચાનું યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં। અને પંડિતજી એટલી હદે લોકતંત્રમાં માનતા હતા કે જે એમની સાથે ચૂંટાયેલા ન હોય કે ચૂંટણી હારી ગયેલા હોય એવા લોકોને પણ એમણે મંત્રીમંડળમાં લઈ અને પોતાની ઉદારતાના પરિચય કરાવ્યો હતો અને દેશને એવા વિદ્વાન લોકોની સેવા મળે એમના માટે પણ એમણે ભાવના સેવી હતી।